ચાલો આજે એક દાખલો છે અહીંયા કે 4:30 વાગ્યાથી 5:45 વાગ્યા સુધીમાં ઘડિયાળના બંને કાંટા કેટલા અંશનું ભ્રમણ કરશે. આ એક દાખલો છે જેને આપણે સમજવાનો છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે 4:30 થી 5:45 આ એક સમય છે. તો પહેલા તો 4:30 થી 5:45 મિનિટની અંદર કેટલી મિનિટ છે ટોટલ એ આપણને ખબર પડવી જોઈએ. 4:30 થી 5:45 માં જઈએ ને તો 30 મિનિટ અહીંયા આવશે એટલે 5 વાગી જશે અને 45 આવીશ છે એટલે ટોટલ મિનિટ કેટલી છે તો કે 75 મિનિટ છે. કેટલી મિનિટ છે? 75 મિનિટ છે. હવે અહીંયા એવું કહેશે કે બંને કાંટા, કયા કાંટા? બંને કાંટા. બંને કાંટા એટલે કયા કાંટાની વાત કરવામાં આવે છે? એક કલાક કાંટાની વાત કરવામાં આવે છે અને બીજો એક જે છે એ મિનિટ કાંટાની વાત કરવામાં આવે છે. બરાબર? એટલે કે કલાક કાંટો જે છે એ કેટલા અંશનું ભ્રમણ કરશે અને મિનિટ કાંટો જે છે એ કેટલા અંશનું ભ્રમણ કરશે એવું અહીંયા કહે છે. હવે 75 મિનિટ આપણને કીધી છે. પહેલા આપણે જોઈ ગયા હતા કે 1 મિનિટમાં કલાક કાંટો જે છે ને એ 1 મિનિટમાં કેટલું ભ્રમણ કરતો હતો? 1/2 ડિગ્રી. અને મિનિટ કાંટો જે છે ને એ 1 મિનિટમાં કેટલું ભ્રમણ કરતો હતો? તો કે સાહેબ 6 ડિગ્રી. બરાબર? ઓકે. તો આ જે 75 જે છે બરાબર એના ગુણાકાર તમે અહીંયા ગુણાકાર કરી નાખો એને 1/2 ડિગ્રી ગુણ્યા 75 મિનિટ. આ જે મિનિટ આવી છે એનો ગુણાકાર કરવાનો અને અહીંયા જે છે એ 6 ડિગ્રી ગુણ્યા 75. બરાબર? એટલે આનો તમે ગુણાકાર કરો એટલે કેટલો જવાબ મળે? 6 × 5 = 7 × 42 42 ને 3 45 450 ડિગ્રી ખૂણો બનશે. મિનિટ કાંટો કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે? 450 એટલે કે 450 અંશનું ભ્રમણ કરશે. જ્યારે કલાક કાંટો જે છે એ આના તમે ભાગાકાર કરીએ એટલે ભાગાકાર કરશો એટલે આનો ભાગાકાર આપણને કેટલો મળશે તો કે 2 × 6 અને 2 × 7 = 14 અને 37.5 ડિગ્રી. અહીંયા કેટલું પડશે? 37.5 ડિગ્રી. આ જે વિડીયો જે છે હે ને આની આ જે કલાક કાંટો અને મિનિટ કાંટાનો જે વિડીયો છે બરાબર, જો એને તમારે સમજવો હોય તો આપણા આ જે વિડીયો છે એની નીચે એક લિંક આપેલી છે હે ને, તો એ લિંકમાં જઈને તમને આની ડિટેલમાં ખબર પડી જશે. ઓકે, ચાલો.